હેવંત, કેમ ઉદાસ છે આજે? અરે આજો રેશમી નહીં પાઘડી. મારા બાપુ તો અવારનવાર શહેર જાય છે ને આવતી વખતે મારા માટે નીટ નવી વસ્તુઓ લેતા આવે છે. શામળ, તારા બાપુ ક્યારે તારા માટે કશું નથી લાવતા? તારે કેવું જોઈએ એમને? અરે મારું ઉદાહરણ આપ એમને. આપણી ઉંમર છે આ પહેરવા ઓઢવાની. તો આમ ક્યાં સુધી જૂના કપડાં પહેરતો રહીશ? ગામમાં આપણો વટ પડવો જોઈએ, વટ. ને આમ તું કઈ નહીં બોલે તો કશું નહીં મળે. તારે તારા બાપુ સાથે વાત કરવી પડશે ને જર નહીં માને તો આપણે અવાજ ઊંચો કરવાનો. પણ આપણું ધાર્યું આપણે કરાવી જ રહેવું. એકવાર ઘર છોડી જવાની ધમકી આપ એમને, પછી જો તારા બાપુ તારી બધી વાત માને છે કે નહીં.